ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કચ્છમાં મહંત યોગી દેવનાથ બાપુ ઉપવાસ પર બેઠા હતા, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાહેંધરી આપતા બાપુને પારણા કરાવાયા છે। છેલ્લા 8 દિવસથી અનશન પર હતા યોગી દેવનાથ બાપુ। ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ હતી। આ મુદ્દે મુખ્યમંત્રીને સંત મંડળે રૂબરૂ મુલાકાત કરી હતી, જેમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપતા બાપુએ સરકારના પ્રતિનિધિઓની હાજરીમાં પારણા કર્યા। प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेवना सानिध्यमां भव्य इतिहासનું પુનઃ ઉત્થાન થયું છે। पवित्र श्रावण मासना 30 દિવસમાં 16.17 લાખથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા। દુનિયાના 50થી વધુ દેશોમાંથી 18.32 કરોડ ભક્તોએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો। ટ્રસ્ટના સ્વાગત કક્ષથી 20,000થી વધુ સિનિયર સિટીઝનને દર્શન કરાવાયા, તો 1.75 લાખ લોકોએ આરોગ્ય મહાદેવનો ભોજન પ્રસાદ। આ શ્રાવણ માસમાં રેકોર્ડ 800થી વધુ ધ્વજા પૂજા, 9,097 રુદ્રાભિષેકનો પાઠ, 1200થી વધુ ભક્તોએ કરી સોમેશ્વર મહાપૂજા। તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કરોડો ભક્તો ઘરે બેઠા સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્ય બન્યા। ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં લોકો ખાસ ભગવાનના દર્શન કરવા પહોંચી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ બોલ માડી અંબે। અંબાજી મહામેળાનો આજે ત્રીજો દિવસ છે। 2 દિવસમાં 7,29,000 ભક્તોએ કર્યા દર્શન। બીજા દિવસે 3,58,239 ભક્તોએ દર્શન કર્યા। ત્રીજા દિવસે પણ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। 25,99,323 રૂપિયાની આવક થઈ છે, તો 2,77,750 મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। સુરક્ષાના ભાગરૂપે અલગ અલગ 22 ઝોનમાં 5,000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રાખવામાં આવ્યા। તો મંદિરની અંદર પણ ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ વ્યવસ્થામાં લાગી ગઈ છે। અંબાજીમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળાને લઈને ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। અંબાજીથી 3 કિલોમીટર દૂર આવેલા ગબ્બરગઢની ભક્તો અચૂક મુલાકાત લે છે। અરવલ્લીની ગિરિમાળામાં આવેલું ગબ્બરગઢ જમીનની સપાટીથી 480 મીટરની ઊંચાઈ પર આવેલો એક હિલ સ્ટેશન પણ માનવામાં આવે છે, જે પ્રસિદ્ધ તીર્થસ્થળ છે। અહીં માતા પાર્વતીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા પણ છે, જેથી તેને શક્તિપીઠ મનાય છે। અહીં ગબ્બર ઉપર કોઈ મૂર્તિ પૂજાતી નથી। ગબ્બરગઢ ઉપર જ્યોત પૂજાય છે। એવું માનવામાં આવે છે કે અનેક વાવાઝોડા અને વરસાદ આવ્યા છતાં અખંડ જ્યોત ક્યારેય બુઝાઈ નથી। ભક્તો આ અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। महत्व बहु अद्भुत बतावेलू है। शास्त्रों में ये वर्णन करेलू है कि आ विस्तार ने अंदर भगवती मां जगदंबानु हृदय स्थान विराजमान होवाथी अहींया भक्तों की श्रद्धा अतूट श्रद्धा साथे संकळायेला छे। भादरवी पूर्णिमा महामेळानी अंदर आवता पदयात्रीओ असंख्य लाखोनी संख्यानी अंदर अहींया गब्बરની અંદર આવે છે। અને ગબ્બર પર અમે અમારી જ્યોત માતાજીની જે અખંડ લાવ્યા હતા તે જ્યોત અમે માતાજીના જ્યોત સાથે મિલાવે છે અને માતાજીની જ્યોત સદા આવી પ્રચલિત રહે એવી અમે આશા રાખીએ છીએ અને માતાજીના આવા સદા ભક્તો દર્શન કરતા હોય અને દર્શન કરી ધન્યતા અનુભવે એવી અમે આશા રાખીએ છીએ। અંબાજીની એક કહેવત અતિ પ્રચલિત બની છે, જે ચઢે ગબ્બર ને થાય જબ્બર। એવું જ આ ગબ્બરનું મહત્વનું સ્થાન માનવામાં આવે છે। શક્તિપીઠ અંબાજી ધામમાં મા અંબાનું જો મૂળ સ્થળ મનાતું હોય તો આ ગબ્બર છે અને ગબ્બર ઉપર શ્રદ્ધાળુઓ અચૂક દર્શને આવતા હોય છે। માન્યતા એવી પ્રવર્તે છે કે માતાજીનું હાથ છે એટલે કે હૃદયનો ભાગ આ ગબ્બર ઉપર પડેલો હોવાથી માતાજીનું મૂળ સ્થાન ગબ્બર તરીકે મનાય છે। ચોક્કસપણે બતાવીશ કે આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે અવિરતપણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ આ ગબ્બર ઉમટી રહી છે। એક બીજી માન્યતા એવી પણ પ્રવર્તી રહી છે કે અંબાજીમાં
છે જે કોઈ પણ જાતની મૂર્તિ પૂજાતી નથી. ગબ્બર ઉપર જે છે અખંડ જ્યોત પૂજાય છે. જે રીતે અંબાજી ધામમાં યંત્ર પૂજાય છે અને એ જ રીતે ગબ્બર ગઢ ઉપર જે ગોપ છે ત્યાં અખંડ જ્યોત પૂજાય છે. એ જ રીતે અહીંયા કોઈ પણ જાતની મૂર્તિ પૂજા થતી નથી અને અહીંયા જ્યોત જે જળ હળે છે અનેકો વાર વાવાઝોડાને વરસાદ હોવા છતાં કદી જ્યોત બુજાણી નથી તેવો દાવો પૂજારી કરી રહ્યા છે. ત્યારે અહીંયા આવી રીતપણે શ્રદ્ધાળુઓનો ભાર મેળાવડો જોવા મળતો હોય છે. હાલ તબક્કે પણ જે રીતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે ચોક્કસપણે શ્રદ્ધાળુઓ જે છે માં અંબાના દર્શને આવે છે તે અચૂક ગબ્બરના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી. અંબાજી જતા યાત્રાળુઓનો અનોખો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દૂર દૂરથી માઈ ભક્તો પગપાળા સંઘ લઈને અંબાજી જઈ રહ્યા છે. અમદાવાદથી એક સંઘ ગાડીઓમાં અંબાનો રથ તૈયાર કરી નીકળતા આકર્ષણનું કેન્દ્ર બન્યો. આવીને અમને બહુ જ આનંદ આવ્યો અને એટલી સેવા સરસ છે અને ખબર જ નથી પડતી કે અમને ક્યાં ચાલીએ છીએ. માતાજીની એટલી દયા છે, નથી કઈ થાક, કઈ દુખાવો નથી થતી, કઈ ટેબ્લેટની પણ જરૂર નથી પડતી. માતાજીના ગાડી ઉપર રથની શણગાર કરીને માતાજીની શોભા વધારીએ છીએ અને અમે માતાજીના સાથે સાથે બધા મહિલાઓ, ભાઈઓ, બહેનો બધા સાથે ચાલીને મજા આનંદ લઈએ છીએ. અમારું 31મું વર્ષ છે. છેલ્લા 31 વર્ષથી અમે ગાડી ઉપર રથ લઈને આવીએ છીએ અને દર વખતે કંઈક અલગ થીમ અને અલગ